આપણે મત્સ્ય પુરાણના 22મા દિવસની કથાને આગળ વધારીએ. આ પ્રમાણે તેમની પ્રાર્થના કરવી. આ વિશ્વકા લક્ષ્મી દેવી, મારા દુઃખનું નિવારણ કરો. પછી શ્વેત વસ્ત્રોથી સુપડાને ઢાંકીને વિવિધ પ્રકારના ફળ, વસ્ત્ર અને સુવર્ણમય કમળથી લક્ષ્મીની પૂજા કરવી. વ્રતીએ બધી રાત્રિઓમાં કુશોદકનું પાન કરવું અને પૂરી રાત નાચગાન વગેરેનું આયોજન કરાવવું. 3 પહોર રાત પસાર થયા પછી વ્રતીએ નિદ્રાનો ત્યાગ કરી ઉઠે અને પોતાની શક્તિ અનુસાર શૈયા પર સૂતેલા 3 અથવા 1 દંપતી પાસે જઈને વસ્ત્ર, પુષ્પમાળા અને ચંદન વગેરેથી જલશાયીને નમસ્તુતે, જલશાયી ભગવાનને નમસ્કાર છે, આમ કહી તેમની પૂજા કરવી. આ પ્રમાણે રાત્રિમાં ગીત, વાદ્ય વગેરે કરાવીને જાગરણ કરવું તથા પ્રાતઃકાળ સ્નાન કરીને ફરી દ્વિજ દંપતીનું પૂજન કરવું અને કૃપણતા છોડીને પોતાની શક્તિ અનુસાર તેમને ભોજન કરાવવું. પછી સ્વયં ભોજન કરીને પુરાણની કથાઓ સાંભળીને તે દિવસ વ્યતીત કરે. દરેક માસમાં આ જ વિધિથી બધું કાર્ય કરવું જોઈએ. આ પ્રમાણે વ્રતની સમાપ્તિના સમયે ગાદલું, ચાદર, તકિયો વગેરે ઉપકરણો સાથે એક સુંદર શૈયા ગુડ ધેનુની સાથે દાન કરી આ પ્રમાણે પ્રાર્થના કરવી. દેવેશ, જે પ્રમાણે લક્ષ્મીજી આપનો પરિત્યાગ કરીને જતા નથી, તે જ પ્રમાણે મને સદા સૌંદર્ય, નિરોગતા અને નિશોકતા પ્રાપ્ત થાય. જેમ લક્ષ્મીજી આપથી અલગ થઈને ક્યાંય પ્રગટ થતા નથી, તે જ પ્રમાણે મને પણ વિશોકતા અને ભગવાન કેશવની ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થાય. વૈભવની અભિલાષા ધરાવતા વ્રતી આ મંત્ર બોલીને ગુડ ધેનુ સહિત શૈયા અને લક્ષ્મી સહિત સુપડાનું દાન કરી દેવું જોઈએ. આ વ્રતમાં કમળ કરેલ બાણ, નીલકુસુમ યા અગત્ય વૃક્ષનું પુષ્પ, કુમકુમ, કેતકી, કેવડો, સિંદુવાર, મલ્લિકા, ગંધપાટલા, કંદબ, કુંભજ અને જાતિ આ પુષ્પો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 22મો, ગુડ ધેનુના દાનની વિધિ અને તેનો મહિમા. મનુએ પૂછ્યું, જગતપતે, હવે આપ મને હમણાં જ વિશોક દ્વાદશીના પ્રસંગમાં કહેલ ગુડ ધેનુનું વિધાન બતાવો. સાથે સાથે તે ગુડ ધેનુનું રૂપ કેવું હોય અને તેનું દાન કયો મંત્ર બોલીને કરવું જોઈએ, આ પણ બતલાવવાની કૃપા કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજર્ષિ, આ લોકમાં ગુડ ધેનુના વિધાનનું જે રૂપ છે તેનું હવે હું વર્ણન કરી રહ્યો છું. આ સમસ્ત પાપોનો વિનાશક છે. ગોબરથી લીપેલી ભૂમિ પર બધી બાજુ દર્ભ બિછાવી તેની ઉપર 4 હાથ લાંબુ મૃગચર્મ મૂકવું, જેનો અગ્રભાગ પૂર્વ તરફ હોય. તે જ પ્રમાણે એક નાના મૃગચર્મમાં વાછડાની કલ્પના કરીને તેની બાજુમાં મૂકી દેવું. પછી તેમાં પૂર્વ મુખ ઉપર ઉત્તર પગવાળી સવત્સા ગાયની કલ્પના કરવી જોઈએ. 4 ભાગ ગોળથી બનાવેલી ગુડ ધેનુ ઉત્તમ માનવામાં આવી છે. તેનું વાછડું 1 ભાર ગોળનું બનાવવું જોઈએ. 2 ભાર ગોળની બનેલી ધેનુ મધ્યમ કહેવાય છે. તેનું વાછડું અડધા ભાગ ગોળનું હોવું જોઈએ. 1 ભાર ગોળની ધેનુ કનિષ્ઠા હોય છે. તેનું વાછડું ચતુર્થાંશ ભાર બનાવવું જોઈએ. તાત્પર્ય આ છે કે પોતાની શક્તિ અનુસાર આ ગાય બનાવડાવવી જોઈએ. આ પ્રમાણે ગાય અને વાછડાની કલ્પના કરીને તેમના પર પાતળું શ્વેત વસ્ત્ર ઓઢાડી દેવું. પછી ઘીથી તેમની મુખની, સીપથી કાનોની, શેરડીથી પગોની, શ્વેત મોતીથી નેત્રોની, સફેદ સૂતરથી નાડીઓની, શ્વેત કલમથી ગલકંબલની, લાલ રંગના ચિહ્નથી પીઠની, શ્વેત રંગના મૃગ પૂંછના બાલોથી, રૂવાડાની મૃગાથી બનેલ ભ્રુકુટીઓની, માખણથી બનેના સ્તનોની, રેશમના દોરાથી પૂંછની, કાંસાથી ધોણીની, ઇન્દ્રનીલમણીથી આંખોની, પૂતળીઓથી સુવર્ણની, શિંગડાના આભૂષણોની, ચાંદીથી ખરીઓની અને વિવિધ પ્રકારના ફળોથી નાસાપુટોની રચના કરી તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી કે જે સઘળા પ્રાણીઓ અને દેવતાઓમાં નિવાસ કરનાર લક્ષ્મી છે, ધેનુરૂપે તે જ દેવી મને શાંતિ પ્રદાન કરે, જે સદા શંકર ભગવાનના વામ અંગમાં વિરાજમાન રહે છે તથા તેમના પ્રિય પત્ની છે. તે રુદ્રાણી દેવી ધેનુરૂપે મારા પાપોનો વિનાશ કરે. જે લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળ પર વિરાજમાન છે, જે સ્વાહા અગ્નિના પત્ની છે તથા જે ચંદ્ર, સૂર્ય અને ઇન્દ્રમાં શક્તિરૂપા છે, તેઓ જ ધેનુરૂપે મારા માટે સંમતિ આપનારા થાઓ. જે બ્રહ્માના લક્ષ્મી છે, તેઓ ધેનુરૂપે મારા માટે વરદાયિની થાઓ. જેઓ લક્ષ્મી પ્રધાન પિતરોને માટે સ્વધારૂપા છે, સમસ્ત પાપોને હરનારા, તેઓ જ ધેનુરૂપા છે, તેથી મને શાંતિ પ્રદાન કરે. આ પ્રમાણે તે ગુડ ધેનુને આમંત્રિત કરીને તેને બ્રાહ્મણને નિવેદિતા કરી દેવા. આ જ વિધાન ધ્રુત, તલ વગેરે બધી ધેનુઓના દાન માટે છે. નરેશ્વર, હવે જે 10 પાપ વિનાશીની ગાયો કહેવાય છે તેમના નામ અને સ્વરૂપ બતાવી રહ્યો છું. પ્રથમ ગુડ ધેનુ, બીજી ધ્રુત ધેનુ, ત્રીજી તલ ધેનુ, ચોથી જલ ધેનુ, પાંચમી ક્ષીર ધેનુ, છઠ્ઠી મધુ ધેનુ, સાતમી શર્કરા ધેનુ, આઠમી દહીં ધેનુ, નવમી રસ ધેનુ અને 10મી સ્વરૂપથી પ્રત્યક્ષ ધેનુ છે. દ્રવ વહેવાનારા પદાર્થોથી બનનારી ગાયોનું સ્વરૂપ ઘટ છે અને અદ્રવ પદાર્થોથી બનનારી ગાયોનું સ્વરૂપ જે તે પદાર્થ છે. આ લોકમાં કેટલાક લોકો સુવર્ણ ધેનુની તથા અન્ય મહર્ષિઓ માખણ અને રત્નોથી પણ
ગાયની રચનાની ઈચ્છા રાખે છે, પરંતુ દરેકના માટે વિધાન આ જ છે અને સામગ્રી પણ આ જ છે. સદા દરેક પર્વ પર પોતાની શ્રદ્ધા અનુસાર મંત્રોચ્ચારપૂર્વક આહ્વાન સહિત આ ગાયોનું દાન કરવું જોઈએ, કેમ કે આ બધી ભોગ અને મોક્ષરૂપ ફળ આપનારી છે. આ પ્રમાણે ગુઢ ધેનુના વર્ણનથી પ્રસંગથી મેં બધી ધેનુઓનું વર્ણન કરી દીધું. આ સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારી કલ્યાણકારિણી અને પાપહારિણી છે, કેમ કે આ લોકમાં વિશોક દ્વાદશી વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તેથી તેનું અંગ હોવાના કારણે ગુઢ ધેનુ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તરાયણ અને દક્ષિણાના દિવસે પુણ્યપ્રદ વિષવયોગ, વ્યતિપાતયોગ અથવા સૂર્યચંદ્રના ગ્રહણ વગેરે પર્વો પર આ ગુઢ ધેનુ વગેરેનું દાન કરવું જોઈએ. આ વિશોક દ્વાદશી પુણ્યદાયિની, પાપહરિણી અને મંગલદાયી છે. આનું વ્રત કરનાર વિષ્ણુપદને પ્રાપ્ત થઈ જાય છે તથા આ લોકમાં સૌભાગ્ય, નિરોગતા અને દીર્ઘાયુનો ઉપભોગ કરીને મૃત્યુ સમયે શ્રીહરિનું સ્મરણ કરીને વિષ્ણુલોકમાં ચાલ્યો જાય છે. ધર્મજ્ઞ નરેશ અને 9,18,000 વર્ષો સુધી શોક અને દુઃખ, દુર્ગતિને પ્રાપ્ત થતા નથી. અથવા જે સ્ત્રી નિત્ય નાચગાનમાં તત્પર રહીને આ વિશોક દ્વાદશીનું વ્રત અનુષ્ઠાન કરે છે તેને પણ ત્યાં ઉપર જણાવેલું ફળ પ્રાપ્ત થાય છે. રાજન, તેથી વૈભવની અભિલાષા રાખનાર પુરુષે ઉત્કૃષ્ટ ભક્તિ સાથે શ્રીહરિની સમક્ષ નિત્ય નિરંતર ગીત વાદ્યનું આયોજન કરવું જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય આ વ્રત વિધાનને વાંચે અથવા શ્રવણ કરે છે અથવા મધુમૂર અને નરક નામક રાક્ષસોના શત્રુ શ્રીહરિના પૂજનને સારી રીતે નિહાળે છે તથા આવું કરવા માટે લોકોને પ્રેરણા આપે છે, તે ઇન્દ્રલોકમાં વાસ કરે છે અને એક કલ્પ સુધી દેવતાઓ દ્વારા પૂજાય છે. ત્યાર પછી આવે છે 83મો અધ્યાય, પર્વતદાનના 10 પ્રકાર, ધાન્યશૈલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. નારદજીએ પૂછ્યું કે ભગવાન, હવે હું વિવિધ દાનોના ઉત્તમ મહાત્મ્યને સાંભળેલા ઈચ્છું છું, જે દેવતાઓ અને ઋષિઓ દ્વારા પૂજિત અને પરલોકમાં અક્ષય ફળ આપનાર છે. ઉમાપતિએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું મેરુ પર્વત દાનના 10 પ્રકારો બતાવી રહ્યો છું, જેમનું દાન કરવાથી મનુષ્ય દેવ પૂજિત લોકોને પ્રાપ્ત થાય છે. તેને આ લોકમાં જે ફળની પ્રાપ્તિ થાય છે તે વેદ પુરાણોના અધ્યયનથી, યજ્ઞોના અનુષ્ઠાનથી અને દેવ મંદિર વગેરેના નિર્માણથી પણ પ્રાપ્ત થતી નથી. તેથી હવે હું પર્વતોના ક્રમથી તેના વિધાનનું વર્ણન કરી રહ્યો છું. તેમના નામ છે ધાન્યશૈલ, લવણાચલ, ગુડાચલ, હેમપર્વત, તલપર્વત, કરપાસ, ધૃતશૈલ, રત્નશૈલ, રજતશૈલ અને શર્કરાશૈલ. આમનું વિધાન વિસ્તારથી ક્રમશઃ બતાવી રહ્યો છું. સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન સમયે, પુણ્યપ્રદ વિષવયોગમાં, વ્યતિપાત યોગમાં, ગ્રહણ સમયે, સૂર્ય અથવા ચંદ્રમાના અદૃશ્ય થઈ ગયા પછી, શુક્લા પક્ષની તૃતીયા, દ્વાદશી અથવા પૂર્ણિમા તિથિના દિવસે, વિવાહ ઉત્સવ અને યજ્ઞના અવસરો પર તથા પુણ્યપ્રદ શુભ નક્ષત્રના યોગમાં વિદ્વાન દાતાએ શાસ્ત્રના આદેશ પ્રમાણે વિધિપૂર્વક ધાન્યશૈલ વગેરે પર્વતદાનો કરવા જોઈએ. આના માટે તીર્થોમાં, મંદિરમાં, ગૌશાળા અથવા પોતાના ઘરના આંગણામાં જ ભક્તિપૂર્વક વિધિવિધાન સાથે એક 4 ખૂણાનું મંડપનું નિર્માણ કરાવે. તેમાં ઉત્તર અને પૂર્વે દિશામાં 2 દરવાજા હોય અને તે જમીન ઉત્તર દિશામાં ઢળતી રાખવી. તે મંડળને ગોબરથી લીપેલી ભૂમિ પર દર્ભ બિછાવીને તેની મધ્યમાં વિષ્કંભ પર્વત સહિત દેય પદાર્થોને પર્વતાકાર મૂકી દેવા. આ સંદર્ભમાં 1000 પડ્યા અન્નનો પર્વત ઉત્તમ, 500 દ્રોણનો મધ્યમ અને 300 દ્રોણનો કનિષ્ઠ માનવામાં આવે છે. વિપુલ ધન્ય રાશિથી બનેલા મેરુ પર્વતને મધ્યમાં 3 સુવર્ણના વૃક્ષોથી યુક્ત કરીને પૂર્વ દિશામાં મોતી અને હીરાથી, દક્ષિણ દિશામાં ગોમેદ અને પોખરાજથી, પશ્ચિમ દિશામાં પન્ના અને નીલમ મણીથી, ઉત્તર દિશામાં વૈદુર્ય અને પદ્મરાગ મણીથી તથા ચારે બાજુ ચંદનના ટુકડા અને મૂંગાથી સુશોભિત કરી દેવો. તેને લતાઓથી ઢાંકી તથા ચીપના શિલાખંડોથી સજાવવામાં આવે છે. પુનઃ યજમાને અહંકારને છોડી અનેક બ્રાહ્મણોની સાથે તે પર્વતના મૂર્ધા સ્થાન પર બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને શંકર અને સૂર્યની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી. તેમાં ચાંદીના 4 શિખર બનાવવા, જેમના નિતંબ ભાગ પણ ચાંદીના જ હોય. તે પ્રમાણે ચારે દિશાઓમાં શેરડી અને વાંસથી ઢાંકેલી ગુફાઓ તથા ઘી અને જળના ઝરણા પણ બનાવવા. પુનઃ પૂર્વ દિશામાં શ્વેત વસ્ત્રોથી, દક્ષિણ દિશામાં પીળા વસ્ત્રોથી, પશ્ચિમ દિશામાં કાબરચિત્રા વસ્ત્રોથી અને ઉત્તર દિશામાં લાલ વસ્ત્રોથી વાદળોની લાઈન બનાવી. પછી ચાંદીના બનેલા 8 લોકપાલોને ક્રમશઃ સ્થાપિત કરવા અને તે પર્વતની ચારે બાજુ અનેક પ્રકારના ફળ, સુંદર પુષ્પની માળાઓ અને ચંદન પણ મૂકી દેવું. તેની ઉપર પચરંગી ચંદરવો લગાવી દેવો અને તેને ખીલેલા શ્વેત પુષ્પોથી શણગારી દેવા. આ પ્રમાણે શ્રેષ્ઠ અમરશૈલની સ્થાપના કરીને તેના ચતુર્થાંશથી અને ચારે દિશાઓમાં ક્રમઃ વિષ્કંભ પર્વતોની સ્થાપના કરવી જોઈએ. એ બધા પુષ્પ ચંદનથી સુશોભિત હોય. પૂર્વ દિશામાં જ્વથી મંદરાચલનો આકાર બનાવો. તેની પાસે અનેક પ્રકારના ફળોની લાઈનો લગાવી દેવી. તેને દેવદારુ અને કદમ વૃક્ષોના ચિહ્નોથી સજાવી દેવો. તેની ઉપર કામદેવની સોનાની પ્રતિમા સ્થાપિત કરી દેવી. પછી તેને પોતાની શક્તિ અનુસાર ચાંદીના બનાવેલ વન અને દૂધથી બનાવેલા
અરુણોદક નામક સરોવરથી સુશોભિત કરી દેવો. તે પછી વસ્ત્ર, પુષ્પ અને ચંદન વગેરેથી તેને સારી રીતે સુસજ્જિત કરી દેવું જોઈએ. દક્ષિણ દિશામાં ઘઉંથી ગંધમાદન બનાવવો જોઈએ. તેને સોનાના પત્રેથી સુશોભિત કરી દેવો. તેના ઉપર યજ્ઞપતિની સોનાની મૂર્તિ સ્થાપિત કરી દેવી. પછી તેને ઘીનું સરોવર અને ચાંદીના વનથી સુશોભિત કરી દેવું જોઈએ. પશ્ચિમ દિશામાં અનેક સુગંધિત પુષ્પો, સોનાનું પીપલ વૃક્ષ અને સોનાના હંસથી યુક્ત તિલાચલની સ્થાપના કરવી જોઈએ. તે જ પ્રમાણે તેને પણ વસ્ત્રથી પરિવેષ્ટિત કરીને તથા ચાંદીના પુષ્પવનથી સુશોભિત કરવા. આના અગ્રભાગમાં દહીંથી શીતોત સરોવરની પણ રચના કરવી. આ પ્રમાણે તે વિપુલ પર્વતની સ્થાપના કરીને ઉત્તર દિશામાં અડદથી સુપાર્શ્વ પર્વતની સ્થાપના કરવી. તેને પણ સુંદર વસ્ત્ર અને પુષ્પથી સુસજ્જ કરી દેવો. એના શિખર પર સોનાનું વટવૃક્ષ મૂકી દેવું અને સોનાની ગાયથી સુશોભિત કરી દેવો. તે જ પ્રમાણે મધથી બનેલા ભદ્રસર નામક સરોવર અને ચાંદીથી બનાવેલા વનથી સંયુક્ત કરી દેવો. ત્યાર પછી પૂર્વ દિશામાં 1 હાથ લાંબો અને પહોળો ઊંડો કુંડ બનાવીને તલ, જવ, ઘી, સમિધા અને દર્ભ પર 4 શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા હવન કરાવો. તે બધા બ્રાહ્મણ વેદો અને પુરાણોના જ્ઞાતા, જીતેન્દ્રિય, ચારિત્ર્યવાન અને સુંદર હોય. રાત્રે કર્ણપ્રિય ગાન સાથે જાગરણ કરવું જોઈએ. હવે તો પર્વતોના આહ્વાનોનો પ્રકાર બતાવું છું. તેમને આ પ્રમાણે આવાહિત કરવા. અમર પર્વત, તમે સમસ્ત દેવતાઓના નિવાસસ્થાન અને રત્નોની ખાણ છો. મેં પરમ ભક્તિપૂર્વક તમારી પૂજા કરી છે. તેથી તમે મારા ઘરમાં સ્થિત વિરુદ્ધ ભાવ અર્થાત વેરભાવને શીઘ્ર નષ્ટ કરી દો. અમારું કલ્યાણ કરો અને અમને શ્રેષ્ઠ શાંતિ પ્રદાન કરો. સનાતન, તમે જ બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, શંકર અને સૂર્ય છો. સાકાર અને નિરાકારથી પર સંસારના બીજ છો. તેથી અમારી રક્ષા કરો. કેમ કે તમે લોકપાલો, વિશ્વમૂર્તિ, ભગવાન વિષ્ણુ, રુદ્ર, સૂર્ય અને વસુઓના નિવાસસ્થાન છો. તેથી મને શાંતિ પ્રદાન કરો. કેમ કે તમે દેવતાઓના દેવાંગનાઓ અને સંજીવની સંયુક્ત રહો છો. તેથી આ સમગ્ર દુઃખોથી ભરેલા સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે તે મેરુગીરીની અર્ચના કર્યા પછી મંદરાચલની પૂજા કરવી જોઈએ. મંદરાચલ, કેમ કે તમે ચૈત્રરથ નામક વન અને ભદ્રવાસ નામક વર્ષથી સુશોભિત થઈ રહ્યા છો. તેથી તુરત મારા માટે તુષ્ટિકારક બનો. ગંધમાદન, કેમ કે તમે જંબુદ્વીપમાં શિરોમણીની જેમ સુશોભિત અને ગંધર્વોના વનોની શોભાથી સંપન્ન છો. તેથી મારી કીર્તિને સુદૃઢ કરી દો. વિપુલ, કેમ કે તમે કેતુમાલ ખંડ અને વેભરાજ નામક વનથી સુશોભિત છો અને તમારા શિખર પર સુવર્ણમય પીપલનું વૃક્ષ વિરાજમાન છે. તેથી મને અચલ પુષ્ટિ પ્રાપ્ત થાય. સુપાર્શ્વ, કેમ કે તમે ઉત્તર કુરુખંડ અને સાવિત્ર નામક વન દ્વારા નિત્ય સુશોભિત થઈ રહ્યા છો. તેથી મને અક્ષય લક્ષ્મી પ્રદાન કરો. આ પ્રમાણે તે બધા પર્વતોને આમંત્રિત કરીને ફરી નિર્મળ પ્રભાત થાય ત્યારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને વચ્ચેનો શ્રેષ્ઠ પર્વત ગુરુને યજ્ઞ કરાવનારને દાન કરી દેવો. મુને આ જ પ્રમાણે ક્રમશઃ વિશ્વકંભ પર્વતોનું ઋત્વિજોને દાન કરી દેવું જોઈએ. નારદ, તે પછી 24, 10, 9, 8, 7 તથા 5 ગાયોનું દાન કરવાનું વિધાન છે. જો વ્રતી નિર્ધન હોય તો તેણે એક જ દુધાળુ કપિલા ગાયનું ગુરુને દાન કરવું. બધા પર્વત દાનો માટે આ જ વિધિ છે. તેમના પૂર્વજમાં ગ્રહો, લોકપાલો અને બ્રહ્મા વગેરે દેવતાઓને તે જ મંત્ર છે અને સામગ્રીઓ પણ તે જ છે. બધા પર્વતોની પૂજામાં તે મંત્રોના ઉચ્ચારણપૂર્વક હવન કરવો જોઈએ. યજમાને સદા વ્રતમાં ઉપવાસ કરવો જોઈએ. જો સામર્થ્ય ન હોય તો રાત્રે એકવાર ભોજન કરી શક્ય છે. નારદ, હવે તમે બધા પર્વત દાનોની વિધિ, દાન આપતા બોલવાના મંત્ર અને તે દાનથી પ્રાપ્ત થનારું જે ફળ છે તે બધું ક્રમશઃ સાંભળો. દાન આપો ત્યારે ધાન્ય શૈલની આ પ્રમાણે પ્રાર્થના કરવી. પર્વત શ્રેષ્ઠ, અન્ન જ બ્રહ્મ છે. કેમ કે અન્ન વડે જ પ્રાણીઓના પ્રાણ રહે છે. અન્નથી જ પ્રાણી ઉત્પન્ન થાય છે. અન્નથી જ જગત સ્થિત છે. તેથી અન્ન જ લક્ષ્મી છે. અન્ન જ ભગવાન જનાર્દન છે. તેથી ધાન્ય શૈલના રૂપે તમે મારી રક્ષા કરો. જે મનુષ્ય આ વિધિથી ધાન્યમય પર્વતનું દાન કરે છે તે 100 મન્વંતરથી પણ અધિક સમય સુધી દેવલોકમાં રહે છે. અપ્સરાઓ અને ગંધર્વો દ્વારા વ્યાપ્ત સુંદર વિમાન દ્વારા તે સ્વર્ગમાં જાય છે અને તેમના દ્વારા પૂજાય છે. પુનઃ પુણ્ય ક્ષય થતાં તે આ લોકમાં રાજા થાય છે. ત્યાર પછી આવે છે 84મો અધ્યાય, લવણાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, હવે હું શ્રેષ્ઠ લવણાચલના દાનની વિધિ બતાવી રહી છું, જેનું દાન કરવાથી મનુષ્ય શિવલોકને પ્રાપ્ત થાય છે. 16 દ્રોણ નામક મીઠાથી લવણાચલ બનાવવો જોઈએ. કેમ કે આ જ શ્રેષ્ઠ છે. તેના અડધા 8 દ્રોણથી મધ્યમ અને 4 દ્રોણથી બનાવેલ અધમ મનાય છે. નિર્ધન માણસે પોતાની શક્તિ પ્રમાણે 1 દ્રોણથી થોડા વધારે બનાવવો જોઈએ. આ સિવાય પર્વતના માપથી ચોથા ભાગના દ્રોણથી અલગ અલગ પ્રકારના વિશ્વ પર્વતોનું નિર્માણ કરાવવું. બ્રહ્મા વગેરે દેવતાઓના પૂજન પૂર્વવત થવા જોઈએ. તે જ પ્રમાણે બધું સુવર્ણમય લોકપાલોની સ્થાપનાનું વિધાન છે. અગાઉની જેમ આમાં પણ કામદેવ વગેરે દેવતાઓ અને સરોવરનું નિર્માણ કરવું જોઈએ.
તથા રાત્રે જાગરણ પણ કરવું જોઈએ. હવે દાન મંત્રોને સાંભળો. પર્વત શ્રેષ્ઠ, કેમ કે આ નામકરૂપી રસ સૌભાગ્ય સરોવરથી પ્રગટ થયો છે, તેથી તેના દાનથી તમે મારી રક્ષા કરો, કેમ કે સર્વ પ્રકારના અન્ન અને રસ નામક વિના શ્રેષ્ઠ ગણાતા નથી, અર્થાત સ્વાદિષ્ટ લાગતા નથી. તથા તમે શિવ અને પાર્વતીને સદા પ્રિય છો, તેથી મને શાંતિ આપો, કેમ કે તમે ભગવાન વિષ્ણુના શરીરથી ઉત્પન્ન થયા છો અને આરોગ્યની વૃદ્ધિ કરવાવાળા છો. તેથી તમે પર્વતરૂપમાં મારો સંસાર સાગરથી ઉદ્ધાર કરો. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી લવણ પર્વતનું દાન કરે છે, તે એક કલ્પ સુધી પાર્વતી લોકમાં નિવાસ કરે છે અને અંતમાં પરમગતિ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 85મો અધ્યાય, ગુડ પર્વતના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, હવે હું તે ઉત્તમ ગુડ પર્વતના દાનની વિધિ બતાવી રહ્યો છું, જેનું દાન કરવાથી ધનવાન મનુષ્ય દેવ પૂજિત થઈને સ્વર્ગને પ્રાપ્ત થઈ જાય છે. 10 ભાર ગોળનો બનેલો ગુડ પર્વત ઉત્તમ, 5 ભારનો મધ્યમ અને 3 ભારથી બનેલો કનિષ્ઠ કહેવાય છે. ઓછી સંપત્તિવાળો મનુષ્ય આનાથી અડધા પરિમાણથી પણ કામ ચલાવી શકે છે. આમાં પણ દેવતાનું આમંત્રણ, પૂજન, સોનાનું વૃક્ષ, દેવ પૂજન, વિશ્વકપ, પર્વત, સરોવર, વન, દેવતા, હવન, જાગરણ અને લોકપાલોની સ્થાપના વગેરે ધાન્ય પર્વતની જેમ જ કરવા જોઈએ. તે સમયે આ મંત્ર બોલો, જે પ્રમાણે દેવતાઓમાં વિશ્વાત્મા જનાર્દન, વેદોમાં સામવેદ, યોગીઓમાં મહાદેવ, બધા મંત્રોમાં ઓમકાર અને નારીઓમાં પાર્વતી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે રસોમાં શેરડીનો રસ સદા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી ગુડ પર્વત, તમે મને ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રદાન કરો. જે મનુષ્ય ઉપરકૃત વિધિ અનુસાર ગુડ પર્વતનું દાન કરે છે, તે ગંધર્વો દ્વારા પૂજિત થઈને ગૌરીલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, તથા 100 કલ્પ વ્યતીત થયા પછી દીર્ઘાયુ અને નિરોગતાથી સંપન્ન થઈને પૃથ્વી પર જન્મ ગ્રહણ કરે છે અને શત્રુઓને માટે અજય થઈને 7 દીપોનો અધીશ્વર થાય છે. ત્યાર પછી આવે છે 86મો અધ્યાય, સુવર્ણાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, હવે હું પાપહારી તથા શ્રેષ્ઠ સુવર્ણાચલનું વર્ણન કરી રહ્યો છું, જેનું દાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. 1000 પલનો સુવર્ણાચલ ઉત્તમ, 500 પલનો મધ્યમ અને 250 પલનો અધમ માનવામાં આવે છે. પછી ઓછી સંપત્તિવાળા પણ પોતાની સંપત્તિ અનુસાર ગર્વ છોડીને 1 પલથી થોડા વધારે સોનાનો પર્વત બનાવી શકે છે. મુનિશ્રેષ્ઠ, બાકીના બધા કાર્યો ધાન્ય પર્વત જેવા જ કરવાનું વિધાન છે. તે જ પ્રમાણે વિશ્વભર પર્વતોની પણ સ્થાપના કરી તેમનું ઋત્વિજોને દાન કરવાનું વિધાન છે. પ્રાર્થના આ પ્રમાણે છે: શિલોચ્ય, તમે બ્રહ્મના બીજરૂપ છો, તમને નમસ્કાર છે. તમારા ગર્ભમાં બ્રહ્મા સ્થિત રહે છે, તેથી તમને પ્રણામ છે. તમે અનંત ફળના દાતા છો, તેથી મારી રક્ષા કરો. જગતપતિ પર્વતોત્તમ, તમે અગ્નિનું સંતાન અને જગદીશ્વર શિવના તેજ સ્વરૂપ છો, તેથી સુવર્ણાચલ રૂપે મારું પાલન કરો. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી સુવર્ણાચલનું દાન કરે છે, તે પરમ આનંદદાયક બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં 100 કલ્પ સુધી નિવાસ કર્યા બાદ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 87મો અધ્યાય, તલશૈલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, હવે હું તલશૈલનું વર્ણન કરી રહ્યો છું, જેનું વિધિપૂર્વક દાન કરવાથી મનુષ્ય સનાતન વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. વિપ્રવર 10 દ્રોણ તલનો બનેલો તલશૈલ ઉત્તમ, 5 દ્રોણનો મધ્યમ અને 3 દ્રોણનો કનિષ્ઠ બતાવવામાં આવ્યો છે. તેની ચારેય દિશાઓમાં વિશ્વ પર્વતોની સ્થાપના તથા અન્ય બધું કાર્ય પૂર્વની જેમ કરવું જોઈએ. મુનિશ્રેષ્ઠ, હવે હું દાનના મંત્રો યથાર્થ રૂપે બતાવી રહ્યો છું, કેમ કે મધુ દૈત્યના વધ સમયે ભગવાન વિષ્ણુના શરીરથી ઉત્પન્ન થયેલા પસીનાના બુંદોથી તલ, દર્ભ અને અડદની ઉત્પત્તિ થઈ હતી. તેથી તમે આ લોકમાં મને શાંતિ પ્રદાન કરો. શૈલેન્દ્ર, તિલાચલ, કેમ કે દેવતાઓના હવ્ય અને પિતરોના કવ્ય બંનેમાં સામેલ થઈને તલ બધી બાજુથી રક્ષા કરે, તેથી તમે ભવસાગરથી મારો ઉદ્ધાર કરો. તમને નમસ્કાર છે. આ પ્રમાણે આમંત્રિત કરી જે મનુષ્ય શ્રેષ્ઠ તિલાચલનું દાન કરે છે, તે પુનરાગમન રહિત વિષ્ણુલોકને પ્રાપ્ત થઈ જાય છે. તેને આ લોકમાં દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. પુત્ર પૌત્રોને પ્રાપ્ત કરીને તેમની સાથે આનંદ કરે છે તથા અંતમાં દેવતાઓ, ગંધર્વો અને પિતરો દ્વારા પૂજિત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 88મો, કપાસાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, આના પછી હું શ્રેષ્ઠ કપાસાચાલનું વર્ણન કરી રહ્યો છું, જેનું દાન કરવાથી મનુષ્યને ધન અને પરમપદ પણ પ્રાપ્ત થાય છે. 20 ભાર રૂથી બનાવેલ કપાસ પર્વત ઉત્તમ, 10 ભારનો મધ્યમ અને 5 ભારનો રૂનો અધમ કહેવામાં આવે છે. અલ્પ સહિત સંપત્તિવાળો મનુષ્ય કૃપણતા છોડીને 1 ભાર રૂથી બનેલા પર્વતનું દાન કરી શકે છે. મુનિશ્રેષ્ઠ, ધાન્ય પર્વતથી જેમ બધી સામગ્રી એકત્ર કરીને રાત્રિ વ્યતીત થયા પછી પ્રાતઃકાળે આનું દાન કરવાનું વિધાન છે. તે સમયે આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો જોઈએ: કપાસાચલ, કેમ કે આ લોકમાં તમે જ સદા સર્વ લોકોનું શરીરનું આચ્છાદન છો, તેથી તમને નમસ્કાર છે. તમે મારા પાપોનો વિનાશ કરી દો. આ પ્રમાણે જે મનુષ્ય શિવની સમક્ષ કપાસાચલનું દાન કરે છે, તે 1 કલ્પ સુધી રુદ્રલોકમાં નિવાસ કર્યા પછી પૃથ્વી પર રાજા થાય છે. ત્યાર પછી આવે છે 89મો અધ્યાય, ધ્રુતાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય.
ઈશ્વરે કહ્યું કે નારદ, આના પછી હું દિવ્ય તેજથી સંપન્ન, અમૃતમય અને મહાનથી મહાન પાપોના વિનાશક શ્રેષ્ઠ ધૃતાચલનું વર્ણન કરી રહ્યો છું. 20 ઘડા ઘીથી બનેલો ધૃતાચલ ઉત્તમ, 10 થી મધ્યમ અને 5 થી અધમ કહેવામાં આવે છે. અલ્પ સંપત્તિવાળો પણ જો ઈચ્છા હોય તો તે 2 ઘડા ઘીથી વિધિપૂર્વક ધૃતાચલની રચના કરીને દાન કરી શકે છે. ફરી તેના ચતુર્થાંશથી વિષ્કંભ પર્વતોની પણ કલ્પના કરવી જોઈએ. તે બધા ઘડાઓ ઉપર અક્ષતના પૂર્ણ પાત્ર મૂકવામાં આવે અને તેમને વિધિપૂર્વક સુંદર લાગે એ રીતે એકની ઉપર એક મૂકીને ઊંચા કરી દેવામાં આવે. તેમને વસ્ત્રો ઓઢાડવામાં આવે અને તેમની પાસે શેરડી અને ફળ વગેરે મૂકી દેવા. આમાં બાકીનું સંપૂર્ણ વિધાન ધાન્ય પર્વતની જેમ જ છે. દેવતાઓની સ્થાપના, હવન અને દેવાર્ચન પણ તે જ પ્રકારે કરવું જોઈએ. રાત્રિ વ્યતીત થયા બાદ પ્રાતઃકાળે શાંત મનથી ધૃતાચલને ગુરુને સમર્પિત કરી દે. તે જ પ્રમાણે વિષ્કંભ પર્વતોને ઋત્વિજોને દાન કરી દેવાનું વિધાન છે. તે સમયે અર્થવાળા મંત્રનો પાઠ કરવો જોઈએ, કેમ કે અમૃત અને અગ્નિના સંયોગથી ઘી ઉત્પન્ન થયું છે. તેથી અગ્નિ સ્વરૂપ વિશ્વાત્મા શંકર, આ વ્રતથી પ્રસન્ન થાઓ, કેમ કે બ્રહ્મ તેજોમય છે અને તે ઘીમાં વિદ્યમાન છે. એવું જાણી તમે ધૃત પર્વત રૂપે રાત દિવસ અમારી રક્ષા કરો. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી આ શ્રેષ્ઠ ધૃતાચલનું દાન કરે છે તે મહાપાપી હોય તો પણ શિવલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં આ હંસ અને સારસ પક્ષીઓના ચિત્રો, શુદ્ર ઘંટડીઓથી સુશોભિત તથા વિમાન પર આરૂઢ થઈને અપ્સરાઓ, સિદ્ધો અને વિદ્યાધરોની મધ્યમાં પિતરોની સાથે પ્રલયકાળ સુધી વિહાર કરે છે. ત્યાર પછી આવે છે 90મો અધ્યાય, રત્નાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, આના પછી હું શ્રેષ્ઠ રત્નાચલનું વર્ણન કરી રહ્યો છું. 1000 મોતીઓ દ્વારા બનેલો પર્વત ઉત્તમ, 500 થી બનેલો મધ્યમ અને 300 થી બનેલો અધમ સાધારણ માનવામાં આવ્યો છે. કલ્પિત પર્વતમાં ચતુર્થાંશથી તેની ચારે દિશાઓમાં વિષ્કંભ પર્વતનો સ્થાપિત કરવા જોઈએ. વિદ્વાનોએ પૂર્વ દિશામાં હીરા અને ગોમેદથી, મંદરાચલની દક્ષિણમાં પદ્મરાગ અને ઇન્દ્રનીલ મણિના સંયોગથી, ગંધમાદનની પશ્ચિમમાં વૈદુર્ય અને મૂંગાના મિશ્રણથી, વિપુલાચલની અને ઉત્તરમાં ગારુત્મણિ સહિત પુષ્પરાગ મણિથી સુપાર્શ્વ પર્વતની સ્થાપના કરવી જોઈએ. આ દાનમાં પણ ધાન્ય પર્વતની જેમ બધા જ ઉપકરણોની કલ્પના કરે તે જ પ્રમાણે સ્વર્ણમય દેવતાઓ, વનો અને વૃક્ષોની સ્થાપના અને આહ્વાન કરવું તથા પુષ્પ, ગંધ વગેરેથી તેનું પૂજન કરવું. પ્રાતઃકાળે તે બધી વસ્તુઓ ગુરુ અને ઋત્વિજોને દાન કરી દેવી. તે સમયે આ મંત્ર બોલવો અચળ. જ્યારે બધા દેવતાઓ રત્નોમાં નિવાસ કરે છે ત્યારે તમે તો રત્નમય જ છો, તેથી તમને મારા નમસ્કાર છે. પર્વત, કેમ કે સદા રત્નનું દાન કરવાથી ભગવાન સંતુષ્ટ થઈ જાય છે, તેથી તમે મારી રક્ષા કરો. નરાધીપ, જે મનુષ્ય આ વિધિથી રત્નમય પર્વતનું દાન કરે છે તે ઇન્દ્ર દ્વારા સત્કૃત થઈને વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં 100 કલ્પ સુધી પણ વધારે સમય નિવાસ કરે છે. ફરી આ લોકમાં જન્મ લઈ સુંદરતા, નિરોગતા અને સદ્ગુણોથી યુક્ત થઈને 7 દ્વીપોનો અધીશ્વર થાય છે. સાથે સાથે તેના તમામ પાપો પણ નષ્ટ થઈ જાય છે.